ભરૂચ શહેર જિલ્લામાં એક દિવસના વિરામ બાદ ફરી કમોસમી વરસાદ વરસતા ધરતીપુત્રોના લલાટે ચિંતાની રેખાઓ ઉપસી આવી છે। ગુરુવારની સવારથી જ આકાશમાં વાદળો છવાયેલા રહ્યા હતા અને ધીમે ધીમે વરસાદ શરૂ થયો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। ભરૂચ જિલ્લાના નેત્રંગ સિવાય 8 તાલુકામાં વત્તા ઓછા અંશે વરસાદ વરસ્યો હતો। બપોરના 2 વાગ્યા સુધીમાં હાસોટમાં સૌથી વધુ 56 મિલીમીટર વરસાદ વરસ્યો હતો, જ્યારે આમોદ, જંબુસર, ઝઘડિયામાં 2 મિલીમીટર વરસાદ વરસ્યો હતો અને અંકલેશ્વર, વાલિયામાં પણ 3 મિલીમીટર, ભરૂચમાં 6 મિલીમીટર અને વાગરામાં 7 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। જોકે કમોસમી વરસાદ ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે। ભરૂચ જિલ્લામાં કપાસ અને ડાંગર સહિતના ઊભા પાકોને વરસાદથી વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। કેટલાક વિસ્તારોમાં કપાસની ગુણવત્તા પર અસર થઈ છે અને જેના પગલે જગતના તાતને રડવાનો વારો આવ્યો છે।